નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચારનો બીજો દિવસ. આજે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી સભા યોજશે. અમદાવાદમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ. એરપોર્ટમાં 22 નવા ચેકપોઇન્ટ કાઉન્ટર. 2025ના અંત સુધી મેટ્રો એરપોર્ટ સાથે જોડી દેવા પ્લાન ઘડાયો. જીવિત છે સિદ્ધુ મૂસેવાલા હત્યાનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાર. ગોળીબારમાં મૃત્યુ પામનાર વ્યક્તિ તેના જેવો દેખાતો હતો. હવે હું કટ્ટર હિન્દુ સનાતની છું. ગોવિંદાની ભત્રીજી રગીણી ખન્નાએ ખ્રિસ્તી ધર્મ અપનાવવા બદલ માંગ કરી. ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કંપની રેસમાં વિરાટ કોહલીને પછાડ્યો. પર્પલ કેસ પર જસપ્રીત બુમરાહનો કબજો. દિલ્હી એનસીઆરમાં હીટવેવને લઈને એલર્ટ. દર્શકોએ જણાવી દીધું કેવી છે હીરામંડી. હિંમતનગરમાં દંપતીના હત્યા કેસમાં રોકડ અને દાગીના મળી 77.25 લાખની લૂંટનો ગુનો નોંધાયો. દંપતીની એક સાથે અડધી ઉઠી. ગિરનાર પર્વત ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિકનો કઈ પદ્ધતિથી નિકાલ કરશો? હાઈકોર્ટ રાજ્ય સરકાર અને સત્તાવાળાઓનો જવાબ માંગ્યો. હવે કોવિશિલ્ડ પર રાજનીતિ. શક્તિસિંહના આક્ષેપ પર ભાજપનો પલટવાર. કહ્યું કોરોનાની રસીને લઈને કોંગ્રેસ નેતા ખોટા ભ્રમ ફેલાવી રહ્યા છે. કોવિશિલ્ડ વેક્સિનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. અરજી કરી આ માંગ કરવામાં આવી. પહેલાં 550 અબજ રૂપિયા ચૂકવો, પછી કરીશું વાત. મિત્રએ જ મિત્ર શરીફની ઊંઘ હરામ કરી. અમેરિકામાં ગોલ્ડી બરાડ માર્યો હોવાની ચર્ચા. સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો હતો માસ્ટરમાઇન્ડ. અમદાવાદ જિલ્લામાં મહેંદી કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ. 571 શાળાઓમાં 34,000 સહભાગીઓએ ભાગ લીધો. સહકારી ભાવસીજી હોસ્પિટલમાં આંતરિક વિખવાદ. સિવિલનો 2 મહિલા તબીબ સામે ગુનો નોંધાયો. આરએમઓની એસપીને અરજી. ક્રિકેટ મેચ રમી ઘરે પરત ફરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત. ચાલુ ગાડીએ હૃદય હુમલો આવતા જીવ ગુમાવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટ્રાર કંટાળીને રાજીનામું આપ્યું. સંત કબીર રોડ પર ધોરણ 11માં ભણતો વિદ્યાર્થી પાણી પીતો હતો ને ઢળી પડ્યો. વલસાડના ધરમપુર ચોકડી પરના બ્રિજ નીચે પાર્ક કરેલા બાઇકની ઊંઠાંતરી. પોલીસે તપાસ હાથ ધરી. તળાજાના સાંગણા ગામની સીમમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો.